going to discuss Unit 5, Read 1, Exercise W.3. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે W.2 જોયું, જે રાઇટિંગ સ્કિલ છે. હવે આજે આપણે 3 જોવાનું છે. What will you do if you become invisible? Write a paragraph on it. આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે વોટ વિલ યુ ડુ, તમે જો વોટ વિલ યુ ડુ ઇફ યુ બીકમ ઇનવિઝિબલ, તમે દેખી ના શકતા બનો તો શું કરો, એના વિશે તમારે એક પેરેગ્રાફ લખવાનું છે. જોઈએ, ઇફ આઈ બીકમ ઇનવિઝિબલ, જો હું ઇનવિઝિબલ એટલે કે દેખી ના શકનાર બનું, આઈ કેન વર્ક મિરેકલ્સ. There are several things and activities in this world that weaken our society and consequently come in the way of progress of our country. અહીં સરસ કહે છે કે સમાજમાં એવી ઘણી પ્રવૃત્તિઓ જે છે, તો ઇન ધ વે ઓફ પ્રોગ્રેસ ઓફ અવર કન્ટ્રી, ધ વેરી ફર્સ્ટ થિંગ ઇઝ corruption. Being invisible, I would be able to record the corrupt clerks, officers, politicians and so on. કહે છે ઘણી બધી એવા વ્યક્તિઓ છે, I would be able to record, બરાબર છે, તો ક્લાર્ક્સ, ઓફિસર્સ, પોલિટિશિયન્સ વગેરે વગેરે. I will teach them such a lesson that they would never take any short of bribe in their life. બરાબર છે, એટલે કે એ બધા લાંચ રૂશ્વત લેતા ના બને, અને કહે છે કે such a lesson that they would never take any short of bribe in their life. Then પછી I would steal commodities from hoarders and distribute them among the deprived ones so that life would not be a curse for them. સરસ કહે છે કે then I would steal commodities from hoarders and distribute them among the deprived ones. અને આ રીતે જે લોકોને જ્યાં જ્યાં જરૂર છે, જે લોકો જે વસ્તુથી વંચિત છે, લોકોની જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવા માટે એ ઓલવેઝ તત્પર રહે, સો ધેટ લાઈફ વિલ નોટ બી અ કોર્સ ફોર ધેમ. અને જો આપણે આ રીતે પ્રવૃત્તિશીલ રહીશું તો એ જે જિંદગી જે છે એ તમને શ્રાપરૂપ નહીં લાગે. થર્ડલી, બિંગ ઇનવિઝિબલ, આઈ વુડ ટીચ લેસન ટુ ડિસહોનેસ્ટ પર્સન, એટલે કે જે લોકો અપ્રામાણિક છે એ લોકોને હું શીખવીશ કે સો ધેટ દે વુલ સ્ટાર્ટ લિવિંગ હોનેસ્ટલી એન્ડ વુલ નોટ વિક્ટિમાઇઝ અધર ફોર ધેયર પર્સનલ ગેઇન્સ. અને કહે છે કે એ લોકોને હું એ રીતે શીખવીશ કે તમે હોનેસ્ટી, લિવિંગ હોનેસ્ટલી એન્ડ એટલે કે પ્રામાણિકતાથી તમે જીવો, એન્ડ વુલ નોટ વિક્ટિમ્સ અધર્સ, કે બીજાના ભોગે તમે ગુનેગાર બનશો નહીં. પર્સનલ ગેઇન્સ, ઇવન ઇફ ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ, એ ખરેખર બહુ ઈચ્છનીય નથી. આઈ વુલ સ્ટીલ મેડિસિન્સ ફોર ધ સફર્સ હુ ડાય ફોર લેક ઓફ મની. અને કહે છે કે હું એવા લોકોને મેડિસિન, એવા લોકોને હેલ્પફુલ થઈશ કે ખરેખર જે લોકો કહે છે ને ધ સફર્સ હુ ડાય ફોર લેક ઓફ મની, પૈસાના અભાવે જે લોકો મરી જાય છે, જે લોકોને સારવાર નથી મળતી, એ લોકોને હું મદદરૂપ બનીશ. આઈ વુડ રેન્ડર માય સેલ્ફ ઇન ધ સર્વિસ ઓફ સફરિંગ હ્યુમેનિટી એન્ડ ટ્રાય ટુ ક્રિએટ અ વર્લ્ડ void of dishonesty, corruption, disease and other evils if I become invisible. અને કહે છે કે જે કરપ્શન છે, અપ્રામાણિકતા છે, ઘણા બધા રોગોથી પીડાતા માણસો છે, ઘણા બધા અનિષ્ટો છે, એ બધા અનિષ્ટોને ઇનવિઝિબલ એટલે કે જોઈ ના શકાય એવા, ધેટ મીન્સ એમને અવગણીને એવા માણસોને એક પ્રામાણિક બનવાનો હંમેશા હું પ્રયત્ન કરીશ. અને ખરેખર જે લોકો આ રીતે પૈસાના અભાવે જે લોકો દુઃખ સહન કરે છે એમને ઓલવેઝ હું મદદ કરવા માટે તત્પર રહીશ. તો કહે છે કે આ રીતે
પહેલાં તો આપણને કહે ને ઇફ આઈ બીકમ ઇનવિઝિબલી, તો પહેલું તો એ શું કરવા માગે છે, જે થાકેલા અશક્ત પાંગડા બલેલા જે માણસો છે એ માણસની સમાજમાં એ સેવા કરવાની વાત કરે છે. પ્લસ પછી સેકન્ડમાં કહે છે કે જે ક્લાર્ક છે, પોલિટિશિયન છે, ઓફિસર છે, એ લોકોને હોનેસ્ટી બનવાનો પ્રયત્ન કરવાનું કહીશ. અને પછી કહે છે કે જે લોકો ખરેખર હોનેસ્ટી બનીને જિંદગી નથી જીવતા, એ લોકોને ડિસહોનેસ્ટી જે છે એ લોકોને હોનેસ્ટી બનીને એ લોકોની હાર્ડવર્ક કરીને, મહેનત કરીને કમાવાની વાત કરે છે. થર્ડમાં કહે છે કે જે લોકોને લેક ઓફ ધ મની, સફરિંગ ફ્રોમ પેઇન એટલે કે ડિઝીઝ, તો એવા લોકોને એ મદદ કરવાનું કહે છે. તો આ રીતે આપણે આ લેસનને અહીંયા એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આગળ.